وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અઝીઝાને મુહતરમ એ તકવા અને પरहेजगारीના અસરમાંથી યાની કે જે લોકો મુત્તકી અને પरहेजगार હોય એ લોકો માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાના અંદરમાં સિફાતુલ મુત્તકીન નામનો ખુતબો બયાન કર્યો છે અને તે મુત્તકી અને પरहेजगारના સિફાતોમાંથી એ સિફાત છે કે તે મુત્તકી અને પरहेजगार કદી પણ બીજા ઉપર જુલમ નહીં કરે અને અગર જો તેઓ પર જુલમ થયો તો તેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જ શિકાયત કરે છે અને ખુદાવંદી કરીમ તે ઝાલિમોનો બદલો લે છે એ મૌલાએ મુત્તકિયાન મુત્તકીઓના ઇમામ જ્યારે તેનો છેલ્લો સમય આવ્યો ત્યારે એ વસિયત નંદરમાં ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઘણી ચીજ બયાન કરી પણ આજે એ ઉલમાના એહતરામ બારામાં ખાસ કરી અને મુત્તકી અને પरहेजगार સાદાતોના એહતરામ બારામાં જે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ વસિયત કરેલી તેમાં મૌલાએ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાવ્યું અલ્લાહ અલ્લાહ ફી આલે બૈત નબીયકુમ કે ખબરદાર રહેજો એ આલે રસૂલ ઉપર એવું ના થાય કે તમારી સામે તેઓ ઉપર જુલમ થાય અને તમો તે જુલમને ઠુકરાવો નહીં એવું ના બને કે તમારા સામે તેઓ ઉપર જુલમ થાય તેઓને ખરાબ બોલવામાં આવે તેઓ ઉપર તોહમતો રાખવામાં આવે અને તેઓને જલીલ કરવામાં આવે અઝીઝાને મુહતરમ હદીસોના અંદરમાં બહુ જ જાજા પ્રમાણમાં એ ઉલમાનો એહતરામ બારામાં વારિદ થયું છે અલ ઉલમા વરસતુલ અંબિયા એ આલિમો નબીઓના વારસદાર છે અને તે આલિમોનો દરજ્જો ખુદાવંદી કરીમના નજરમાં બહુ જ ઊંચો છે અગર જો કોઈ શખ્સ મોમિન હોય મુત્તકી અને પरहेजगार હોય તેના સાથે અગર જો તેના પાસે ઇલ્મ હોય તો તેનો દરજ્જો ઓર વધી જશે અગર જો આ બધી સિફાતો હોવાના સાથે તે મોમિન હોય મુત્તકી હોય ઉલમામાંથી હોય અને તે ખિદમત ગુજાર કોશિશ કરવા વાળા ઉલમામાંથી હોય તો પછી તેનો દરજ્જો ઓર વધી જશે ફضل الله المجاهدين على القائدين કે કુરાન શરીફના અંદરમાં આ આયત છે કે ખુદાવંદી કરીમે કોશિશ કરવા વાળાઓનો દરજ્જો વધારે બુલંદ કર્યો છે તે બેસવા વાળાઓ કરતા ઇન્ન અક્રમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ અગર જો તે ખિદમત ગુજાર આલિમ અને મુત્તકી હોય તો પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજરમાં તેનો દરજ્જો બહુ જ ઊંચો છે અગર જો આ બધી સિફાતોના ઉપરાંત કે જે મોમિન હોય મુત્તકી અને પरहेजगार હોય આલિમ હોય ખિદમત ગુજાર હોય અગર જો તે આલે રસૂલમાંથી હોય મૌલાએ અલી તથા જનાબે ફાતિમતુ ઝહરાના નસલમાંથી હોય તો એ પણ એક ફજીલત છે અને આ સર્વે સિફાતો વાળા ઉલમાઓની કદર કરવું સર્વે ઉમ્મત ઉપર વાજિબ છે ફક્ત એટલું જ નહીં કે તે આલે રસૂલ છે એટલા માટે તેનું માન આપવામાં આવે બીજી હદીસોના અંદરમાં છે અન્નારુ લિલ આસીન વલૌ કાના સૈયદન કરશિયા એ જહન્નમ ગુનેગારો માટે છે ભલે પછી તે સૈયદ કુરૈશનો કેમ ન હોય વલ જન્નતુ લિલ મુતિઈન વલૌ કાના અબદન હબશિયા જન્નત તે તાબેદારો માટે છે ભલે પછી તેઓ હબશી ગુલામ કેમ ન હોય અઝીઝાને મુહતરમ વધારે કિંમત તકવા અને પरहेजगारीની છે ઈમાન અહેલે બેતની મોહબ્બત ઇલ્મ અને ખિદમત અને રાહે ખુદામાં કોશિશ કરવી એ એક ઇન્સાનના દરજાને બહુ જ બુલંદ કરે છે તે ઉલમા કે જે લોકો રાહે ખુદામાં ખિદમત કર્યા છે તે લોકોનો એહતરામ બારામાં ઘણી હદીસો આપણી નજરે તરે છે અને પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસ બયાન
બયાન કરે છે કે જે હદીસને અલ્લામાએ મજલિસી સાહેબે બિહારુલ અનવારના અંદરમાં 5મા વોલ્યુમના અંદરમાં આ હદીસ લખેલી છે. એના અંદરમાં પૈગંબર ફરમાવે છે, ઈયાકુમ વ બુગદહિમ ફતહલિકુના બિબુગદિકુમ લહુમ. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ હદીસના અંદરમાં કહે છે કે તમે લોકો ખબરદાર ઉલમાથી તમે નફરત ન કરજો, કારણ કે ઉલમાથી નફરત કરવાનો અંજામ હલાકત છે. જે લોકો ઉલમાથી નફરત કરે છે તે લોકો હલાક થઈ જાય છે. ફતહલિકુના બિબુગદિકુમ લહુમ, કે તમે હલાક થઈ જશો તે ઉલમાથી બુગ્ઝ અને નફરત કરવાના કારણથી. અઝીઝાને મોહતરમ, ફરીવાર એ ઉલમા અગર જો મુત્તકી હોય, પરહેઝગાર હોય, અગર જો ખિદમત ગુજાર હોય, અગર જો સાદાતોમાંથી હોય, તો તે લોકોનું માન અને ehtiram સર્વે ઉપર લાઝિમ છે. નહીંતર નુકસાની અને હલાકત અને તબાહી અને બરબાદી એ નફરત કરવા વાળાઓ માટે જ છે. અને તે ઉલમાનો દરજ્જો જેટલો તેઓ ઉપર મુસીબત પડી અને તે મુસીબતો ઉપર સબર કરવાથી તે ઉલમાઓનો દરજ્જો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના નજરમાં બહુ જ ઊંચો છે. અને સર્વે માસૂમો તે ઉલમાને માનની નજરથી, ehtiramની નજરથી તેઓને જોઈ રહ્યા છે. فتحسبوا الزهر في الأكمام كل كمي. لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله. يا ربي خذ بيدي، لا إله إلا الله، يا ربي خذ. 17 રબીઉલ અવ્વલ. આ 17 રબીઉલ અવ્વલના 2 માસૂમોની વિલાદતની તારીખ છે કે સર્વેને મુબારકબાદી પાઠવું છું, ખાસ કરીને ઇમામે ઝમાન અલૈહિસ સલામને. હિજરત પહેલા 53 વર્ષ મિલાદુન નબી છે. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમાના સુબહના ટાઈમમાં એની વિલાદત છે. અને 83 હિજરી સનમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક અલૈહિ સલાતુ વસલામ એની વિલાદત છે. આપણા પૈગંબરની વિલાદત મક્કા શરીફમાં થઈ છે અને આપણા છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ મદીને મુનવ્વરાના અંદરમાં પેદા થયા છે. الزهر في الأكمام كل كمي. لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله. يا ربي خذ بيدي، لا إله إلا الله، يا ربي خذ بيدي. والسلام عليكم ورحمة الله وبركاته. ألزمت أفكاري مدائحا، وجدته لخلاص خير ملتزم. ولن يفوت الغنى منه يدا تغربت، إن الحياة ينبت الأزهار في الأكم. لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله. يا ربي خذ بيدي، لا إله إلا الله، يا ربي خذ